तो સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। હવે ફ્રેન્ડ્સ યુટ્યુબ કાંઈ ને કાંઈ નવું અપડેટ લાવતું રહે છે અને ખાસ આ અપડેટની અંદર નવા ક્રિએટર્સ માટે ઘણો બધો ફાયદો છે। ટોટલ 9 અપડેટ આવ્યા છે। 9 અપડેટ વિશે આપણે વાત કરીએ ડિટેલની અંદર, તેના માટે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર। પણ પહેલાં હું તમને જણાવી દઉં કે આ 9 અપડેટની અંદરથી 2 અપડેટ મને ખૂબ ગમ્યા છે, કેમ કે એક એઆઈ વિડીયોને લઈને છે અને બીજું છે નવા ક્રિએટર્સ માટે। ખાસ અંત સુધી વિડીયો જોજો, તમને ઘણી બધી માહિતી આ વિડીયોની અંદરથી મળશે અને અપડેટ તમને કેવા લાગ્યા ને એ વિડીયો જોયા પછી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક અને શેર કરી દેજો। આપણે જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર અને જોઈ લઈએ કે આ નવા અપડેટ કઈ કઈ બાબતના આવ્યા છે। તો મિત્રો તમે મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 9 ન્યૂ ફ્યુચર વી એનાઉન્સ્ડ એટ મેડ ઓન યુટ્યુબ 2024 નવ અપડેટ ટોટલ આપ્યા છે અને ખૂબ કામના છે। આપ જુઓ કે પહેલું જે અપડેટ છે ને તેનો જ આ જે હું જણાવવા જઈ રહ્યો છું તે ભાગ છે ક્રિએટિવિટી, જેની અંદર તમે લાઈવ બેકગ્રાઉન્ડ એઆઈની મદદથી બનાવી શકશો। એઆઈની મદદથી બનાવવા માટે થઈને કોઈ વેબસાઇટ માટે નથી જવાનું, ક્યાંય પણ તમારે બીજી વેબસાઇટનો સહારો નથી લેવાનો। યુટ્યુબ પોતે તમને લાઈવ બેકગ્રાઉન્ડ બનાવીને આપશે, એ પણ 15 થી 16 સેકન્ડના, જે તમને ખૂબ ઉપયોગી થશે તમારા શોર્ટ વિડીયોની અંદર। તમે કોઈ વાત એક્સપ્લેન કરી રહ્યા છો અને તેના વિશે તમારે લાઈવ બેકગ્રાઉન્ડ જોઈએ છે તો આની અંદર કમાન્ડ તમે પ્રોમ્પ્ટ લખશો અને તમને તે વસ્તુનું બેકગ્રાઉન્ડ મળી જશે। એ જ VO ઇઝ કમિંગ ટુ ડ્રીમ સ્ક્રીન, VEO નામનું જે અપડેટ આવ્યું છે મિત્રો, તેની અંદર ડ્રીમ સ્ક્રીન કરીને જે આ અપડેટ છે ખાસ કામનું છે, કેમ કે તમારે જે બીજી વેબસાઇટ ઉપરથી એ વિડીયો જનરેટ કરવા પડતા અને મોનિટાઇઝ થશે કે નહીં થશે તેની ચિંતા રહેતી, પણ યુટ્યુબ પોતે હવે તમને વિડીયો જનરેટ કરીને આપશે। તમે જોઈ શકતા હશો કે આ રીતે ક્રિએટ વિડીયોની અંદર જવાનું છે, તમારે પ્રોમ્પ્ટ લખવાના છે, પ્રોમ્પ્ટ લખશો એટલે તે વિડીયો બનીને આવી જશે અને તેનો ઉપયોગ તમે તમારા શોર્ટ વિડીયોની અંદર કરી શકશો। આ રીતે હવે તમારે ટેન્શન જ દૂર થઈ ગયું કે ભાઈ એઆઈ વિડીયો મોનિટાઇઝ થશે કે નહીં। યુટ્યુબ આ વિશે અત્યાર સુધી ક્લિયર ના હતું કે ભાઈ એઆઈ વિડીયો ઘણા બધી ચેનલનું મોનિટાઇઝ ઓન થાય છે, ઘણી બધી ચેનલનું નથી થતું, પણ હવે આની અંદરથી તમે વિડીયો જો એઆઈ જનરેટ કરશો તો તમારી ચેનલ મોનિટાઇઝ થઈ જશે ને તમને કોઈ ચિંતા પણ નહીં રહે। હવે ફ્રેન્ડ્સ આપણે આગળ જોઈએ તો બીજા નંબરનું જે અપડેટ છે તે છે ઇન્સ્પિરેશન। આની ઉપર મેં એક ખાસ અલગથી વિડીયો બનાવેલો છે, તમને ખબર હોય તો કે ભાઈ એઆઈ યુટ્યુબની અંદર આવી ગયું છે ને તમને વિડીયોની સ્ક્રિપ્ટ, થંબનેલ, ટાઇટલ, ટેગ બધું આપી દેશે। તો આ એ જ વસ્તુ છે, આના વિશે વધારે હું આની અંદર નથી કહેતો કેમ કે તેનો વિડીયો બનાવેલો છે, તમારે જોવો હોય તો આપણી ચેનલ ઉપર મૂકેલો છે। ખૂબ કામનું છે કે તમારે ભાઈ કોઈ રેસીપી બનાવી છે, કોઈ પણ XYZ તમારે વિડીયો બનાવો છે તો તમે લખશો ફક્ત તો આખી સ્ક્રિપ્ટ તમને આપી દેશે, તેના થંબનેલ આપી દેશે, બધું મળી જાય છે। કઈ રીતે મેળવવું, ક્યાં જવું, એના માટે એક વિડીયો આપણે મૂકેલો છે, તમે જોઈ શકો છો। આગળ આપણે જઈએ તો ત્રીજા નંબરનું છે કોમ્યુનિટીઝ। કોમ્યુનિટીઝની અંદર મિત્રો ખાસ તમે જુઓ કે હવે કોમ્યુનિટી ટેબ આપણું મોટું થવા જઈ રહ્યું છે। અત્યાર સુધી શું હતું કે ભાઈ કોમ્યુનિટી ટેબની અંદર ક્રિએટર પોતે જે ચેનલનો માલિક હોય ને તે તેની અંદર પોસ્ટ કરી શકતો, પણ હવેથી તમે જેને એલાઉડ કરશો, માનો કે મારા ચેનલની અંદર આપણી મેક ગુજરાતી ક્રિએટર્સની અંદર મને એવું લાગશે કે ભાઈ આ લોકોની વધારે કમેન્ટ છે અને સારી કોમેન્ટ કરે છે, ઘણા બધા ઉપયોગી કમેન્ટ કરે છે, તો તેને હું એલાઉડ કરી તો મારી ચેનલની અંદર તે પણ પોસ્ટ કરી શકશે। તમને કેવું લાગ્યું મિત્રો કે આપણી કોમ્યુનિટી ટેબ મોટી થતી જશે અને લોકો તેની અંદર ભાગીદાર બનશે, જે સારા સારા આપણા સબસ્ક્રાઈબર છે તેને આપણે એલાઉડ કરશું કે ભાઈ તમે પણ મારી આ ચેનલ ઉપર પોસ્ટ મૂકી શકશો। એટલે કોમ્યુનિટી ટેબનો ફાયદો તમને પણ મળશે અને સાથે સાથે તમારા સબસ્ક્રાઈબરને પણ મળશે, એટલે આપણી કોમ્યુનિટી ટેબ વિસ્તાર થઈ રહી છે, મોટી થઈ રહી છે, એટલે આ પણ ખૂબ કામનું અપડેટ છે। તેનાથી આગળ આપણે જઈએ તો કોમ્યુનિટી હબ। યુટ્યુબ આ બધા જે આપણા સબસ્ક્રાઈબરને આપણી વચ્ચે જે ગેપ છે ને તેને ફિલ કરવા માંગે છે। કોમ્યુનિટી હબથી તમને એ થશે કે ભાઈ તમારી ચેનલ ઉપર કોણ સૌથી વધારે કોમેન્ટ કરે છે, તમને એપ્રિશિએટ કોણ કરે છે, એ બધી કોમેન્ટ તમારી હાઇલાઇટ થઈ જશે અને તમને ખબર પડી જશે કે ભાઈ આ ભાઈની કમેન્ટ કે આ સબસ્ક્રાઈબરની કમેન્ટ સૌથી વધારે છે અને સારી કમેન્ટ કરે છે, એ બધી હાઇલાઇટેડ થશે અને તમે ફટાફટ તેને સર્ચ કરી શકશો। એક સેક્શન આખું આ રીતના આવી જશે અને તમને ખબર પડી જશે કે સૌથી પહેલાં તમારે કોનો રિપ્લે કરવો અથવા તો કોણ તમારી ચેનલ સાથે વધારે જોડાયેલું છે, બરાબર। એટલે આ પણ ખૂબ કામનું છે કોમ્યુનિટી હબ। હવે ફ્રેન્ડ્સ પાંચમું ઓપ્શન આવે છે ઓટો ડબિંગ। આ એનાઉન્સમેન્ટ તેણે કરી દીધું હતું પહેલાં, પણ ઓટો ડબિંગ એ રીતે કામ કરશે કે માનો કે આ વિડીયો હું ગુજરાતીની અંદર બનાવી રહ્યો છું, પણ કોઈ હિન્દીવાળાને જો આ વિડીયો જોવો હોય અને તેને આપણી ભાષા ના સમજાય તો તે ઓટો ડબિંગની માધ્યમથી અંદર એક ઓપ્શન આવશે કે લેંગ્વેજ સિલેક્ટ કરી શકશે। ભલે હું ગુજરાતીની અંદર બોલું છું પણ તે હિન્દી સિલેક્ટ કરી લેશે તો તેને હિન્દીની અંદર સંભળાશે, કોઈ ઇંગ્લિશવાળો ઇંગ્લિશ સિલેક્ટ કરી લેશે તો તેને ઇંગ્લિશની અંદર સંભળાશે। એટલે લગભગ દેશની બધી લેંગ્વેજ આની અંદર એડ કરવામાં આવી રહી છે। અત્યારે 6 થી 7 લેંગ્વેજ આની અંદર એડ થઈ ગઈ છે, ધીરે ધીરે બધી લેંગ્વેજ આની અંદર એડ થશે। તમે કઈ ભાષાની અંદર વિડીયો બનાવો છો ને તેનાથી કાંઈ લેવા દેવા નથી, પણ ઓડિયન્સ જે તમારો વિડીયો જોશે તેને તેની ભાષાની અંદર તે સાંભળી શકશે, એટલે આપણો ગ્રોથ થશે। અત્યાર સુધી આપણે ગુજરાતીની અંદર માની લ્યો વિડીયો બનાવીએ છીએ તો ફક્ત આપણા ગુજરાતી જ આપણા વિડીયો જોઈ શકે છે, પણ
માનો કે આપણો થંબનેલ કોઈને ગમી ગયો અને તેને જોવાનું મન થયું, કોઈ હિન્દીવાળાને કે કોઈ ઇંગ્લિશવાળાને, તો આપણા વિડીયો પર ક્લિક કરશે અને સિલેક્ટ કરી લેશે કે ભાઈ મારે ઇંગ્લિશ લેંગ્વેજ કે હિન્દી લેંગ્વેજ, તો તેને આપણે જે બોલીએ છીએ ને તે તેની લેંગ્વેજની અંદર સંભળાશે. એટલે ફાયદો આપણને થશે, આપણે ક્રિએટરને, કે આપણા વિડીયો ગુજરાતની બહાર પણ જોવાશે અને આપણી રેવન્યુ પણ વધશે. હવે મિત્રો જે હું વાત કરી રહ્યો છું કે નાના ક્રિએટરને ફાયદો થશે, તે છે 6થા નંબરનો ઓપ્શન હાઇપ. ખૂબ કામનું ઓપ્શન છે કે અત્યાર સુધી એક ટ્રેન્ડિંગ ટેબ આવતી, હજી પણ છે, આવતી એટલે છે કે જેની અંદર ટ્રેન્ડિંગની અંદર વિડીયો જતા એ મોટા ક્રિએટર્સને જનરલી જતા, કેમ કે વધારે વાયરલ જેના વિડીયો થાય તેને યુટ્યુબ ટ્રેન્ડિંગની અંદર મૂકતું. ટ્રેન્ડિંગ સેક્શનની અંદર મિલિયન પ્લસ સબસ્ક્રાઈબર હોય અથવા તો જેના વિડીયો વધારે વાયરલ થતા હોય, વિડીયો મૂકે અને ફટાફટ વાયરલ થતા હોય, મોટા જે ક્રિએટર છે તેના વિડીયો તેની અંદર જતા અને વાયરલ થયેલો વિડીયો વધારે વાયરલ થતો. પણ નાના ક્રિએટર્સના વિડીયો ખૂબ ઓછા જતા, કેમ કે નાના ક્રિએટર્સને ફટાફટ એટલા વ્યૂ આવે નહીં. પણ આ જે ટેબ છે હાઇપ નામનું, તે નાના ક્રિએટર્સને ખૂબ કામ કરશે. આની અંદર લખ્યું પણ છે કે સ્મોલ ટુ મીડિયમ, એટલે નાનાથી લઈ 100, 200, 500 સબસ્ક્રાઈબરથી લઈ અને 5 લાખ કે 7-8 લાખ જે સબસ્ક્રાઈબર હશે તે બધાને ખૂબ ઉપયોગી થશે. કેમ કે યુટ્યુબની નજર 1 મિલિયન ઉપર જે છે ને તે માને છે કે ભાઈ મોટા ક્રિએટર છે, પણ એની નજરમાં આપણે બધા નાના ક્રિએટર છે જેટલા પણ 1 મિલિયનની અંદર છે. એટલે 100 સબસ્ક્રાઈબર હશે, 500 હશે, 1000, 2000 બધાને ફાયદો થશે. હાઇપ નામનું ઓપ્શન, જે રીતે આપણે લાઇક કરીએ છીએ એ રીતે એક હાઇપ નામનું એક ઓપ્શન આવશે ને વિડીયોની અંદર તમારે કહેવાનું રહેશે ભાઈ સબસ્ક્રાઈબરને કે હાઇપ આપજો, કે હાઇપ જે પણ આપશે તેને તમને પોઈન્ટ મળશે ને એ પોઈન્ટ એક જે અલગથી સેક્શન યુટ્યુબનું આવશે, જેમ ટ્રેન્ડિંગ ટેબ છે તેમ હાઇપનું એક ટેબ આવશે. તેની અંદર તે જેને સૌથી વધારે પોઈન્ટ મળ્યા હશે ને તેનું એક લીડર બોર્ડ બનશે. જેમ કે આપણે કોઈ ગેમ રમીએ અને તેની અંદર 1 થી 10 નંબરના જે પ્લેયર હોય તેના જે રીતે રેન્ક આપવામાં આવે કે ભાઈ આ પ્લેયર પહેલા નંબર ઉપર આવ્યો, બીજા નંબર ઉપર, એ રીતે જ એક લીડર બોર્ડ બનશે. તમારો સ્કોર ત્યાં નક્કી થશે. હાઇપ આપશે તેની અંદર પોઈન્ટ આપવામાં આવતા હોય છે. એક હાઇપ બરાબર 21,000 પોઈન્ટ, 20,000 પોઈન્ટ, આ રીતના જે નક્કી કર્યું છે યુટ્યુબે તે તમને મળશે. સૌથી વધારે તમારો વિડીયો સારો હશે, લોકો વધારે હાઇપ આપશે, તમારો વિડીયો એ સેક્શનમાં જશે હાઇપ નામના અને તમે લીડર બોર્ડની અંદર સામેલ થશો, જેથી કરીને તમારી ચેનલ ઉપર સબસ્ક્રાઈબર પણ વધશે અને વ્યૂ પણ વધશે. એટલે નાના ક્રિએટર્સ માટે ખૂબ ઉપયોગી છે. આ બધા અપડેટની અંદર આ મને સૌથી વધારે કામનું લાગ્યું, કેમ કે નાના ક્રિએટર્સને આની અંદરથી મદદ મળશે. હવે મિત્રો 7 નંબરનું અપડેટ છે યુટ્યુબ શોપિંગ. આ મને ખાસ એટલું ઉપયોગી નથી લાગ્યું. શોપિંગ પહેલાં પણ આવતું, પણ તેની અંદરથી ખરીદી વધારે કોઈ કરતા નથી, કેમ કે બધી મોંઘી વસ્તુ હોય છે. યુટ્યુબ જે શોપિંગની અંદર આપણને ઓપ્શન આપે છે તેની અંદર એક ચાનો કપ લેવા જાવ તો પણ 600-500 રૂપિયાનો મળતો હોય છે આપણી બ્રાન્ડિંગ કરીને, પણ મને ખાસ ઉપયોગી નથી લાગતું એટલે આપણે વધારે વાત નથી કરતા. પણ આની અંદર લખ્યું છે કે ભાઈ હવે US અને સાઉથ કોરિયા, ઇન્ડોનેશિયા, આ બધાની અંદર પણ આ જે શોપિંગ નામનું ઓપ્શન છે તે આવવાનું છે, પણ આપણા હિસાબે મને વધારે કામનું નથી લાગતું. આપણે આગળ જઈએ. હવે મિત્રો 8મા નંબરનું જે અપડેટ છે તે પણ મને ખૂબ કામનું લાગે છે, કેમ કે ગિફ્ટ્સ પાવર બાય જ્વેલ્સ. તમને ખબર હોય તો જે રીતે ટિકટોકની અંદર બધા ગિફ્ટ આપતા અને તેના પૈસા તમને મળતા, એ જ રીતે યુટ્યુબ ચાલુ કરવા જઈ રહ્યું છે. અને કેમાં મળશે ને તમને જણાવી દઉં કે આ મેળવવા માટે થઈને તમારે લાઈવ કરવાનું રહેશે. હું તો એવું કહું છું કે ભાઈ અઠવાડિયાની અંદર 1-2 વાર તમે વર્ટિકલ, ખાસ આની અંદર યાદ રાખજો કે વર્ટિકલ લાઈવ, આ રીતે મોબાઈલ રાખીને તમારે મોબાઈલથી લાઈવ કરવાનું છે, વર્ટિકલ લાઈવ. તો લોકો તમને ગિફ્ટ આપી શકશે 10, 20, 30, 50, 100, 200, 500, 1000, 10,000 આ રીતે તેની અંદર ગિફ્ટની રેટ હશે અને તે રેટ લોકોને જે તમારો વિડીયો ગમશે તો તમને ગિફ્ટ કરશે. માની લો કે કોઈ 20, 10, 10 કે 50, 100 કરે તો પણ તમારે આખા લાઈવ દરમિયાન ઘણા બધા રૂપિયા આનાથી ભેગા થઈ જશે. આ ઓપ્શન પણ ખૂબ કામનું છે કે ભાઈ લોકો તમને આ રીતે ગિફ્ટ રૂપી કંઈક આપી શકશે, બરાબર. એટલે વર્ટિકલ લાઈવ ફોર્મેટ કરવાનું છે. તમારી ચેનલનો પણ ગ્રોથ હશે, કેમ કે ગિફ્ટ તમને વધારે મળશે તો યુટ્યુબ એવું વિચારશે કે ભાઈ આ ચેનલ ખરેખર સારી છે કે લોકો તેને ગિફ્ટ કરી રહ્યા છે. એટલે તમારે જો ના કરતા હોય તો વર્ટિકલ ફોર્મેટની અંદર આ લાઈવ ચાલુ કરી દેવાનું છે. આ વર્ષના અંત સુધીમાં અપડેટ લાગુ થઈ જશે. હવે 9મા નંબરનો અપડેટ છે મિત્રો, સ્ટેન્ડ આઉટ ઓન ધ બિગ સ્ક્રીન. આ ખાસ ટીવી માટે છે કે જે ટીવીની અંદર યુટ્યુબ જોતા હોય ને તેના માટેનું અપડેટ છે. એટલે આપણા માટે વધારે આની અંદર કંઈ જાણવાથી બેનિફિટ નથી, પણ જે નવ અપડેટની અંદર તમને મેં ખાસ ઉપયોગી એવા જે કીધા છે ને તેની અંદર AI વિડીયોનો અપડેટ ખાસ આપણા માટે કામનું છે, હાઇપ નામનું કામનું છે, અને જે આ જ્વેલ્સ ગિફ્ટ નામનું મને ખૂબ ઉપયોગી લાગ્યું છે. તમને સૌથી વધારે કયું અપડેટ કામનું લાગ્યું કમેન્ટ કરી જરૂર જણાવજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી.